નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? તો બાળ દોસ્તો, આજે આપણે આ વિડીયોમાં એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીશું, જેનું નામ છે જંક ફૂડ અને જાડો સિંહ. તો વાર્તાનું નામ સાંભળતા જ વાર્તા સાંભળવાની ઈચ્છા થઈ ગઈ ને? તો ચાલો આપણે આ વાર્તા સાંભળીએ. એક બહુ મોટું જંગલ હતું. આ જંગલ બહુ જ સુંદર હતું. ઘટાદાર જંગલ હતું. હવે આ જંગલમાં કોણ રહેતું હતું? તો આ જંગલમાં એક સિંહ રહેતો હતો, જંગલનો રાજા. હવે સિંહનું નામ હતું શેરખાન. હવે આ જે શેરખાન સિંહ હતો એ બહુ જ શક્તિશાળી હતો, સ્ફૂર્તિલો હતો. એનામાં બહુ જ તાકાત હતી. એટલી બધી તાકાત હતી કે એક ફાળમાં શિકાર કરી લેતો. એક છલાંગ ભરે એટલે શિકાર કરી લે, એટલો બધો શક્તિશાળી. પણ છેલ્લા કેટલાક સમયથી જંગલની નજીક એક ફાસ્ટ ફૂડ કાઉન્ટર ખુલ્યું હતું. હવે ત્યાં પ્રવાસીઓ આવે, બર્ગર ખાય, પિઝા ખાય, ચિપ્સ ખાય, કોલ્ડ્રિંક્સ ખાય અને એવું જે કાંઈ નાસ્તો વધ્યો હોય તે ફેંકી દેતા. હવે આ શેરખાનને તો આવું બધું ખાવાની ઈચ્છા થઈ ગઈ. એટલે શેરખાન આવું બહુ ખાતો. જે પ્રવાસીઓ ફેંકીને જાય એટલે પછી શેરખાન ત્યાં જાય અને આ બધું જંક ફૂડ, પિઝા, ચિપ્સ, બર્ગર ને બધું ખાઈ જાય. એટલે હવે તો શેરખાન આળસુ થઈ ગયો, એટલે મહેનત કરવાનું છોડી દીધું અને બસ આખો દિવસ જંક ફૂડ ખાધ્યા રાખે. પછી શું થયું? તો કે શેરખાનના શરીરમાં ફેરફાર થવા લાગ્યા. એનું પેટ બહાર આવી ગયું એટલે બહુ મોટી ફાંદ થઈ ગઈ. શરીર બહુ જાડું થઈ ગયું એટલે ભારે ભરખમ શરીરવાળો થઈ ગયો. તે એટલું બધું શરીર એનું વધી ગયું તે એ ચાલે તો એને હાંફ ચડી જતો. ફક્ત થોડું ચાલે તોય હાંફ ચડવા લાગ્યો. આવું એનું શરીર થઈ ગયું. એની જે ચામડીની ચમક હતી એ પણ જતી રહી અને આખો દિવસ સુસ્તીમાં રહેવા લાગ્યો. હવે બીજી બાજુ શું થતું? તો કે હરણોનું જે ટોળું હતું કે જેનું નેતૃત્વ એક ચિંટુ હરણ કરતું હતું. કે હરણોનું ટોળું હતું, એને એક સરદાર હતો જેનું નામ હતું ચિંટુ. તો એ ચિંટુ જે છે હંમેશા જે જંગલનું તાજું ઘાસ હોય એ ખાય, જંગલના ફળ ખાય અને નદીનું શુદ્ધ પાણી પીવે. એટલે આ હરણ જે હતું એ ખૂબ જ ચપળ અને સ્ફૂર્તિલું હતું, દોડવામાં બહુ જ સ્પીડવાળું. કેમ કે એ તો જંક ફૂડ ખાતું નહોતું. એ તો ઘાસ ખાય, જંગલના ફળ ખાય અને શુદ્ધ પાણી પીવે. હવે એક દિવસ બન્યું એવું કે જંગલમાં શિકારીઓ આવ્યા. શિકારીઓ આવ્યા એટલે બધાને તો બીક લાગે. એટલે આખા જંગલના જે કાંઈ પ્રાણીઓ હતા એ બધા ભાગવા લાગ્યા. હવે ચિંટુ નામનું જે હરણ હતું અને એનું ટોળું હતું એ તો ઝડપથી ભાગવા લાગ્યું અને થોડીક જ વારમાં ગાયબ થઈ ગયું. પણ હવે શેરખાન, હવે એનો વારો આવ્યો. તો હવે એ તો બહુ જાડો થઈ ગયેલો એટલે એનાથી દોડી શકાય? ના દોડી શકાય. એટલે એનાથી દોડી શકાયું નહીં. એણે ભાગવાની કોશિશ કરી પણ જંગલના જે વેલાઓ હતા એમાં એનો પગ ફસાઈ ગયો અને નીચે પડી ગયો. હવે એનામાં એટલી શક્તિ જ નહોતી કે સિંહ ગર્જના કરી શકે અને શિકારીઓને ભગાડી શકે કે શિકારીઓને ડરાવી શકે. એટલી એનામાં શક્તિ હતી નહીં. પણ સિંહના નસીબ બહુ સારા હતા, શેરખાનના નસીબ બહુ સારા હતા કે જંગલના જે બીજા હાથીઓ હતા એ ત્યાં આવ્યા અને શિકારીઓને ભગાડ્યા અને આ શેરખાનનો જીવ બચાવ્યો. હવે સાંજ પડી એટલે એ શેરખાન સિંહે જંગલના ડોક્ટરને બોલાવ્યા. હવે ડોક્ટર કોણ હતું? તો આપણા કાચબા કાકા. એટલે ડોક્ટર કાચબા કાકા આવ્યા. એમણે આ શેરખાનની તપાસ કરી, એટલે સિંહની તપાસ કરી અને કહ્યું, શું કીધું? કે મહારાજ, તમારી આ હાલત શિકારીઓને કારણે નથી, પણ તમે આજે જંક ફૂડ ખાવ છો ને એના લીધે છે.
જંક ફૂડ આપણને ખાવામાં બહુ સારું લાગે, બહુ મજા આવે ખાવાની, પણ અંદરથી આપણા શરીરને સાવ ખોખલું કરી નાખે. એમાં પ્રોટીન નથી, વિટામિન નથી, એટલે આપણા શરીરને ઉપયોગી થાય એવું કોઈ પોષક તત્વ એમાં નથી. એમાં તો ફક્ત ચરબી છે અને નુકસાનકારક તત્વો છે. એટલે હવે આવું ખાવાનું બંધ કરી દો, તો જ તમે સારા થઈ જશો. એટલે હવે તો સિંહને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એટલે એ જે શેરખાન સિંહ હતો એણે આવું બર્ગર, પિઝા, કોલ્ડ ડ્રિંક્સ ને એ બધું ખાવાનું છોડી દીધું અને જેનો કુદરતી ખોરાક હતો એ ખાવાનું શરૂ કર્યું. એટલે થોડા જ મહિનાઓમાં એ જે શેરખાન હતો એ ફરીથી જે જૂનો સિંહ હતો, શક્તિશાળી સ્ફૂર્તિલો સિંહ, એવો શક્તિશાળી શેરખાન બની ગયો. તો બાળ દોસ્તો, આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? તો આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે સ્વાદ જીભને ગમે છે, પણ પૌષ્ટિક આહાર શરીરને ગમે છે. એટલે આપણે જીભને ગમે એવું નહીં, આપણા શરીરને ગમે એવું ખાવું જોઈએ. જંક ફૂડ જે છે એ ક્ષણિક આનંદ આપે છે. આપણે જંક ફૂડ ખાઈએ એટલા ઘડીક આપણને મજા આવે, પણ લાંબા ગાળે આપણા શરીરમાં શું થાય? તો આળસ આવે અને બીમારીઓ આવે. એટલે આપણે જંક ફૂડ ન ખાવું જોઈએ, પણ આપણા ઘરે મમ્મીએ જે ખોરાક બનાવી દીધો હોય એ ખાવો જોઈએ. તો હવે તમે જંક ફૂડ ખાશો? નહીં ખાવ. કેમ નહીં ખાવ? કેમ કે એનાથી આપણને નુકસાન થાય છે, આપણા શરીરમાં બીમારીઓ આવે છે. તો બાળ દોસ્તો, મજા આવી ને વાર્તામાં? એટલે જો તમને આ વાર્તામાં મજા આવી હોય, તમને આ વાર્તા ગમી હોય, તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીએ એક નવી વાર્તા સાથે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.